જો ભાઈ બીજા કાચબા ખાસા હોય કન છે એમના ભેગું આપણે મૂકવા આવ્યા છીએ જો પડતો થઈ ગયો ને જો ગાઈસ ફેરથી એક નવો અકસ્માત થતા રહી ગયો તો એ ખાશું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધા રાધે રાધે ફર્સ્ટ ક્લાસ સવાર પડી છે દાદાના દર્શન થઈ ગયા તારે મોદી ગુડ મોર્નિંગ મમ્મીજી ગુડ મોર્નિંગ બીકી બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મંથુ ગુડ મોર્નિંગ પડી કો સો ખાન કરી દો દવાખાને જવું છે ઇન્જેક્શન લેવું છે ઇમટી છે હવે ચા નહીં પી ચલો ગાઈસ મમ્મી હોય ચા પી લીધી આપણે ચા પી લીધી લે હતા ના ચા ભીખલી કે ખીચડી મંગાઈ છે લે હતા તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ ખીચડી બીજી મંગાઈ ભીખી લાઇટ કર પંખો કર વાહ ભાઈ વાહ ઓહો ચલો ગાઈસ સરસ મજાની ખીચડી મંગાવી દીધી છે ચા અને ખીચડી ખાઈ લી ફર્સ્ટ ક્લાસ તારે હા બુજા ગુડ મોર્નિંગ તું મકા મોડું કરી એવું ચલો ભાઈ ચા પીવા આવ્યો તો ભાઈ તું ચા પી નહીં પેલા ઘેર હા કેટલી ચા વિરેનભાઈ ગુડ મોર્નિંગ તો કેટલી બૂમો પાડ્યો ભરતા થતા નહીં યાર ઓ સાહેબ ગુડ મોર્નિંગ હા અમારા ટાબરે કેવું જ નહીં પડતું સાજુ શું કરો બેટા કેરમ રમતે હો પહેલા ચલો કઈ કેરમ રમાય મસ્ત મજાની ગુડ મોર્નિંગ ચા ને ખીચડી નાસ્તો કર્યો હા મસ્ત બે રોટલો ખાય ખીચડી કેજી બ્રશ કરવાનું કેજી કે દાંતો કરવાનું દીકી કે ખાઈ લે દીકી આલ્યામાં તો મારો પોસ્ટર પીસ હારા લા લે મારો પોસ્ટર પીસ કર માર મને બોલ દો મજી તો નહીં બીજા 5 વાગે યાર જોતો હોય છે આલજે મંથન આલે થોડી રે જતો રેડી તો ગાઈસ રક્ષાબંધન ચાલુ થઈ ગયું આ તો અમારા કાળીબુન આ તો પહેલી જ રાખેલી ના છે વાહ ભાઈ વાહ ચો કાળીબુન પર વહેલા વહેલા બકા હજી તો કાલ ને પમદાર રક્ષાબંધન છે અરે તમારે તો રાવતાને કીધું તો આવું ફટલે જો આકાશ શું કેવું ભાભી ચલો ભાઈ કાળીબેન રાખેલી ને આવી ગયો બધી હા ઉતારના ચલો ભાઈ પાછો ચલો ગાઈસ આ પહેલી રાખી કાઢી સારું કે તું દાડી કાઢી પણ તો ઘેર કોઈ નહીં કોમન હું એકલો ઘેર નવરો હોય છું મને લઈ જાઉં છે તું છે ઘેર જો ગાઈસ અમે છોકરો મારે રમી રમીને જતો રહ્યો કેરમ મેકિંગ જોયો તમે ઘરમાં મેકી દઈએ અને ગાઈસ આજ તો આનો ફાઇનલી વિદાય આવી જાય ભાભીને મેકવા જવાનો છે ભાભી આજ તો લઈ જાઓ તો દાખો છો એટલે કોને આઝાદી આપી દે બચાને આજ ફાઇનલી મેકી દેવાનું સાતરો કેરમ બેરમ બાર મેકીને જતો રહ્યો બનાઈ ભાભી મેકલ ચા પીએ ચલો ગાઈસ મમ્મીએ મસ્ત મજાની ચા બનાવી દીધી વાગ્યા છે લગભગ 11:30 પણ અત્યારનો ચાનો ટાઈમ છે પીએ થોડી રોજની ટેવ બની ગઈ છે ચલો ગાઈસ ફાઇનલી વાગી જશે 12:20 અને હવે બીકી બેન રોધવાની તૈયારી કરે છે મોબાઈલ જોયો છે અમારો બ્લોગ જોયો છે અને કાપી છે ડુંગળી બટાકાનું શાક બનાવીશ ગાઈસ એ માતાજી ચલો ગાઈસ આપણે ગલ્લે જઈએ જો મારા બ્લોગ જોયો તમે ભાઈ સપોર્ટ કરતા રહેજો જોતા રહેજો સેવ લાવી જાય બીજું આટલી ડુંગળી નહીં ચાલે ને ચલો ગાઈસ ડુંગળી લેતા સેવ લેતા આવીએ આજી થઈ જા ફટાફટ આમ શું કેવું તો હેડી પાછી ભાઈ એટલું બોડી ઢોળવા પી જવાનું હોય તારે કોમ અધાર તારે કોઈ લાવવું છે
ને મૂલ્ય તો હેઠળ જો ગાઈસ ફેરથી એક નવો અકસ્માત થતા રહી ગયો તો એ ખાસું બચી ગયો ટેમ્પો સારું કહેવાય બગા તો આ બધો રહી ગયો લાય છે ખાસું લાય ભાગમાં એટલે ભાગમાં તો છે સેવા જો ખાવાની તો જો પણ ગાઈસ રક્ષાબંધન આવી જઈશ હવે સિસ્ટર તાણ કાળી પૂંજાનો વાર જોડે તારી જો એના માટે સંતરો લાવ્યો દૂધ લાવ્યો જો ગાઈસ સલી દસ તો ખાસું લઈને આવ્યા દૂધ લાવ્યા છે સંતરો લાવ્યા છે બીજું લાવ્યો બપોયું લાવ્યા બપોયું જ લાવી નહીં મળતું ને વિસનગર લાવી ઓહો એટલું બધું આવું તો વધારે લાવે તો આ બગડી તો સંતરો ભાઈ બે પેટ લાવવા અને ગાઈ રાતોજી મળે આય એમાં જમાઈ ગયો તો મિત્ર ગયો તો એ કેવું છે કે તબિયત પાણી અત્યારે હાલ દવાખાનો જ જોઈ પાછો અમને યાર અવાજ નહીં થતો શૂટિંગ બંધ કરવાનો પણ હું મજબૂરી અમુક હોય ને તાજી સૌથી પહેલી રાખડી કાળીપુરની રાધા કાલ શૂટિંગ એટલે ગોમમાં પ્રસંગ છે ને બરાબર અમારા એક્ટર ગમે તેવું કેવું જમાઈ પછી પેલા અમારા એક્ટર ઈવન ડૉક્ટરે ના પાડી યાર બધું એ કાળીપુરનું કીધું કે ભાભી છૂટે થિયેટર મેં કીધું રાતાજી બતાવે ના યાર તો ગાઈસ ભીખી બોલતો રહેતો છું જમવાનું બી ગરમી નહીં લાગતું અંદર તાપ તાપે થઈ જશે ચલો ગાઈસ રોટલી ડુંગળી બટાકાનું શાક ના ડુંગળીનું ને સેવનું સેવ તો નાખી નહીં મળે એટલે બેનને પણ કને બંધી તને કઈ છોડી બંધી જસી બેનને બંધી આમ તો જો બતા જ ખરા યાર મને જો ગાઈ સાત્વી ભાઈ ને આમાં રક્ષાબંધન મને ના વાહ ભાઈ વાહ અને રાખડી અરે એ પપ્પાને બંધી જો કાળી ભાઈ ને તા પપ્પાને બંધી જો કાળી ભાઈ ને તા બંધી રાખડી બંધી છે નવી એ બાર પડી એ રે બાર લઈને આવેલી રે અરે બારે ખાટલામાં વાહ ભાઈ વાહ આ લાયા જો કે છે એ નહીં બોંધે છોડી નાખી નહીં બોંધેલી જો છોડી કાઢીને તો ગાઈસ ફાઇનલી આજ તો ખાવાના 2 વાગી ગયા મારે પુણ્યાયેલો હતો રાખડી લઈને જો તમે 2 વાગી ગયા છે બસ શાંતિ જમી લઈએ ગાઈસ જમવાનું સાચી ભાઈ ચાલો ખાઈ લેડો ફોન જોવો કશું હતું નહીં ચલો ગાઈસ પહેલાં જમી લઈએ લે દાદા ખાઈ લે સગવડ કાઢી ચલો ગાઈસ થોડું જમી લઈએ ફર્સ્ટ ક્લાસ ચાલો સાતું 2 હજાર ખાઈ લે પછી ખાઈને ફોન આવું હો તું ખાઈ લે પછી જેને ફોન આપવું હા રેડો ચલો ગાઈસ અમે જમી લઈએ આનું ફોન આલું આ ફોન કરી રહ્યો છે ચલો ફોન લાવો છો ને પહેલાં કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બોલો લેડો પેલું નેચર કર ધનું વધારે અધર થઈ ગયું છે ચાલો ઉપર પોખે કરજે નેચર થોડું કેવું થાય તારું સાપે તો કરવું બરાબર છે બીકે આરામ નહીં આવી દીધા શીખર હું છું બીકલી તને દેખી આ તો ખાસું સારું ક્યાં ખાસું પતી જાય એક 10 દાડા બધું કરું છું 10 દાડા નહીં બધા
આપણા ટાબરિયાને 25 દાડા થયા ના હોય 25 દાડા તો એના ત્યાં મહિનો થવા ને આ 14 તારીખ મહિનો થવા ને તાને હું બીમાર છું. દેખી બધું 20 રૂપિયા આવો ભાઈ વાપરવા આટલું ટોપું કરાવી દે. હવે વાયરો મસ્ત આવ્યો આવો હેમ જેવું શરીર થોડું પાણી પેલો ના ઠંડો આવો વાયરો એક ટપ છોડી દો પસાદી થઈ એની તો બધી બાજુ દુઃખ પાછું પેલા મહિને એવું કહેતો કુકડા જેવી લાગે તારે પૂંછડી જેવું હમણાં તું બે ઊંઘ અમે કોક કરીએ વિડીયો બનાવીએ અમે બે ઊંઘી જા શાંતિ ફેર અમે મોય વિડીયો બનાવીએ ભાઈ ચોટલી તબ્બલ ઉઠાતા ગાઈસ તો ગાઈસ જો આપણે ચાલો વાત કરી હતી કે આપણે કાચબાને આપણે જગ્યા મંદિરમાં મૂકવા આપવાના છીએ મૂકવા આવ્યા છીએ જો ગાઈસ જો કાચબાબેન લઈને આવ્યા છીએ સાતુભાઈ કાચબાબેન એક મૂકી દઈએ ફેમિલી ભેગું હોય ને મૂકવો ને કાચબા એટલે પકડી લે જરી પકડી લે રોજ પકડ રોજ લ્યો આ લઈ લો ખરો જૂનો થઈ ગયો તો ભાઈ રોહિતભાઈ બીજાને મૂકવા આવ્યા છીએ કાચબાને મંદિરમાં બાપજી જય માતાજી જય માતાજી हाँ बताए बापजी बताए કીધું બાપજી પહાડ મૂક્યા હતા બીજા કાચબા ભેગું બચા જો હારા કાચબા બીજા છે ને હા જય ભગવાન પેલો એનું બચ્ચું જો એનું બચ્ચું રે ભાઈ બીજા કાચબા ખાસા હોય કમ છે એમના ભેગું આપણે મૂકવા આવ્યા છીએ જો પડતો થઈ ગયો ના લઈ જાય હું લઈ જવું છે બચ્ચા આ ખુલ્લું રમ ફરતું એટલું બાપજી સારું શું કેવું તમારું કેવું જો અમારા ભાઈ બંધ મળી જઈ કે ના મારે ઓળખોમ પાડશી રહ્યા ઓળખોમ પાડશી કે આ કોણ છે જો આજે કાચબો ખુશ થઈ ગયો છે એ જોવું છે કારણ કેટલા દાડે અમારા માણસોમાં જોવા મળે કે હે બાપજી આટલા દાડી પોજરામાં હતું આમ છેલ્લા દાડે માણસો જોવા મળે નહીં એના જેવા એને કાચબી છે એને કાચબી પેલો કાચબો એમને જેવા સાથે મળી જાય ને એવાની જાતિ છે એટલે ખબર પડી ને જોવાનું જો છે એમ મેં મંદિરમાં દર્શન કરતા આવીએ ભાઈ જો ખોડિયામાના મંદિરમાં કાચબાબેન આપણા આજે એમને આઝાદી આપી દીધી કે છૂટો મૂકી દીધો જય મા ખોડિયામા જય મા જય મા જય બાપા હા બાપજી આપણે જોડી હોય ને ઘેર તો ચાલે પણ એકલો હોય ને તો એકલો પડે બચારો ના લડ લે ના લડ સાધુભાઈ સરસ મજાનું મંદિર છે આગળ ખોડિયા માતાનું અને આ રૂપાળા મંદિરમાં આપણે આજે કાચબા મૂકવા આવ્યા હતા તે અહીંયા આગળ આપણે એને મૂકી દીધું છે જાણ ટાઈમ મળે તાણે આપણે એનું કોઈ ચારો બારો આપતા રહીશું ઘરના ભેગા થતા રહીશું બાપજીને કારણ કે હવે સાત્વિક ને એનો તો તાણે આવડું બચ્ચું લાવ્યા હતા અને હવે મોટો થઈ ગયો એટલે આપણે એને એની પ્રજાતિ ભેગું મૂકવું સારું પાપ ના લાગે એટલે બાપજી અમારે કેવું હતું આજ પેલો આરો છોટું નેનો હતો આરો છોકરો નેનો હતો ને એટલે રંબા લાયા હતા તો ગયા તો અમારે ભાઈ આવ્યા છે રાખડી બાંધવા માટે તો ભાઈ તમે વહેલા રાખડી બાંધવા આવીએ તે પેલા છે ને તો આપવાનું રક્ષાબંધન તારે કાળી બુને આવ્યા હતા એ રાખડી બંધીને જવા એ આવતો છે કે અમારું છે કે અમારો તહેવાર છે એટલે હું અમારો તહેવાર નહીં પછી તારે જો ભાઈ ફરી રાખડી બધું આવ્યા પપ્પાને અને આપણને હા આવ્યા ભાઈ દે એસટીમાં આવ્યો
જો હું આવ્યો એટલે ના થાય બે બે 5 મિનિટ ખાલી 5 મિનિટ તો કઈ 10:30 વાગી ગયા છે પૂજા મસ્ત હોય છે બીકી બધું ગેમ ફોન જોવું છે હા ઠેકાણું કીધા ને ભાઈ જો છોકરો તો કેમ બમ પડે સારું આરે વહેલા હોય છે ના કોઈ ફોન પાક મને આવે ચલો ગાઈઝ રમવા દે છોકરો ને ચલો ગાઈઝ તો બધા મિત્રો ગુડ નાઇટ મળશું કાલે નવા બ્લોગમાં જય માતા